148મી રથયાત્રા હવે નિજ મંદિર તરફ ફરી રહી છે ત્યારે હાલ પ્રેમ દરવાજાથી લઈને હવે જે પોલીસ તંબુ ચોકી છે તે તરફ રથયાત્રા જે છે ધીમે ધીમે આગળ વધી રહી છે। હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ છો કે પ્રેમ દરવાજાથી અંદર એટલે કે કાલુપુરથી હવે પ્રેમ દરવાજા બાદ તે હવે છે દિલ્હી દરવાજા થઈને માણેક ચોક થઈને નિજ મંદિર તરફ ફરશે। હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ છે કે ટ્રકો જે છે એ હવે પસાર થઈ રહી છે। જે પ્રકારના દ્રશ્યો દેખાય છે કે બંને બાજુ ભક્તોનું જે છે ઘોડાપુર જે છે એ જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી જ જ્યારથી પણ રથયાત્રા નીકળી ત્યારથી રસ્તાના બંને બાજુ ભગવાનનું જે ભક્તોનું ઘોડાપુર છે એ જોવા મળી રહ્યું। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સમગ્ર રથયાત્રાના રૂટ પર જે છે જોવા મળી રહ્યો છે। અંદાજિત 20,000થી પણ વધારે પોલીસ કર્મીઓ જે છે એ છેલ્લા 3 દિવસથી ખડે પગે જોવા મળી રહ્યા છે। બીજી એક જે મહત્વની વાત સામે આવી રહી છે કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાલ તંબુ પોલીસ ચોકી જે છે ત્યાં પહોંચ્યા છે અને ઉચ્ચ અધિકારી સાથે વાતચીત કરી રહ્યા છે। કારણ કે જે પ્રકારે સવારે ઘટના બની હતી ગજરાજ દ્વારા તે બેકાબૂ થવા અને અંદાજે 2 કે 3 જેટલા લોકો સામાન્ય ઈજા થવાના પણ જે અહેવાલ સામે આવ્યા હતા ત્યારબાદ ત્રણેય ગજરાજને છે એ રથયાત્રાના જે રૂટ પરથી તેમને દૂર કરવામાં આવ્યા હતા। અન્ય ગજરાજ સાથે તે આ રથયાત્રા જે છે આગળ વધી હતી। જે પ્રકારની ઘટના બની ત્યારબાદ પોલીસ દ્વારા સૂચના આપી દેવામાં આવી હતી કોઈ પણ રસ્તાના જે સવારો છે તે લોકો જે ગજરાજ પસાર થતા હોય ત્યાં સીટ ન વગાડી તો કેટલાક ભક્તો જે હાલ ટ્રકમાં પણ અનાજનું વિતરણ કરી રહ્યા છે। ક્યાંના છો અને આજ જે પ્રકાર રથયાત્રાનો માહોલ કેટલો ઉત્સાહ? ખૂબ જ સરસ માહોલ છે અને રથયાત્રામાં ખૂબ જ ઉત્સાહથી ઉજવીએ છીએ અમે વર્ષોથી આ ઉજવીએ રથયાત્રાનો પર્વ ઉજવીએ છીએ અને અમે અમદાવાદ શહેરના છે સારંગપુર એરિયાના છે। બિલકુલ, તો સારંગપુરથી વર્ષોથી જે ટ્રકો જે છે એ અહીંયાથી પ્રસાદનું વિતરણ કરતા હોય તે લોકો પણ જે છે એ આ મગનો પ્રસાદ ખાસ કરીને ભગવાન જગન્નાથને મગનો પ્રસાદ ખૂબ જ પ્રિય હોય છે। તે મગનો પ્રસાદ હોય ગુલાબ જે જાંબુની વાત કરવામાં આવે તો જાંબુનો પ્રસાદ છે, મગનો પ્રસાદ છે, ચોકલેટ છે, તેનું વિતરણ જે છે ઠેર ઠેર સુધી કરવામાં આવી રહ્યું છે। હજારોની જનમેદની જે છે દર્શકો જે ભક્તો છે તે પહોંચ્યા છે અને ચોકલેટનો જે પ્રસાદ છે તમામ લોકોને જે આપવામાં આવી રહ્યો છે। વહેલી સવારે જ્યારે ભગવાન જગન્નાથ નગરચર્યા નીકળ્યા કારણ કે વર્ષની એક વખત અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા ત્રણેય સાથે અમદાવાદ શહેરના લોકોને દર્શન આપવા નીકળતા હોય છે। તે નિત્ય મુજબ આજે તેઓ જે છે એ ભક્તોને અમદાવાદ શહેરના લોકોને આજે દર્શન આપવા નીકળ્યા છે। ત્યારે હાલ જે પ્રકારનો માહોલ જે છે એ પ્રેમ દરવાજા તરફ જે દિલ્હી દરવાજા તરફ જતો રસ્તો છે ત્યાં જોઈ શકાય છે કે મુસ્લિમ સમાજના આગેવાનો હોય કે તમામ લોકો જે છે એ ભગવાન જગન્નાથની આ રથયાત્રાની સેવામાં પણ જોડાયેલા જોવા મળ્યા છે। આગળ તંબુ ચોકી આગળ એકતા સમિતિ એટલે કે મુસ્લિમ સમાજના દ્વારા અને જે અહીંના ગ્યાસુદ્દીન શેખ જે ધારાસભ્ય છે તેમના દ્વારા પણ સફેદ કબૂતર ઉડાડી એકતાનો સંદેશો જે છે સમગ્ર જનતા સામે મૂકવામાં આવશે। કારણ કે આ જે હાલ વિસ્તાર જે છે મુસ્લિમ વિસ્તારમાંથી આ રથયાત્રા જે પસાર થઈ છે પરંતુ એકતા જે હિન્દુ અને મુસ્લિમ એકતાનું પ્રતિક જે છે તે જોવા મળતું હોય છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ આ રોડ ઉપર જે જર્જરિત ઇમારતો હતી તેની ઉપર પણ કોઈને ઉપયોગ ન કરવા સૂચના આપી દેવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા પણ સતત ખડે પગે રહીને આ યાત્રા જે છે એ કોઈપણ પ્રકારની દુર્ઘટના વિના પસાર થાય આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસના જવાનો ચુસ્ત બંદોબસ્ત પહેલી વખત એઆઈ ટેકનોલોજીનો પણ આ રથયાત્રાની અંદર ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ એઆઈના ટેકનોલોજી થકી એક જગ્યા ઉપર ભીડ એકત્રિત ન થાય આયોજન કરવામાં આવ્યું હતું। તે પ્રકારે સતત ડ્રોનની નજરથી પણ જે છે સમગ્ર રૂટ પર બાજ નજર છે એ પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે। ભીડ એકત્ર થાય તો તાત્કાલિક કંટ્રોલ રૂમમાં મેસેજ કરીને જે ભીડ જે છે એ પણ દૂર કરવાની તાત્કાલિક સૂચના આપી દેવામાં આવે છે। ભગવાન જગન્નાથની રથયાત્રાની અંદર 17 જેટલા ગજરાજો જે છે આજે આગેવાની લીધી હતી। ત્યારબાદ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા 101 ટ્રક જેની અંદર અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના હોય, પહેલગામની ઘટના હોય કે પછી જે પ્રકારે આ વર્ષની અંદર સમગ્ર માત્ર દેશની અંદર નહીં પરંતુ વિશ્વની અંદર પણ જે ઘટના બની તેની પણ ઝાંખી કરાતા ટ્રકો અહીંયા જોવા મળ્યા હતા। ભારતીય સૈન્યએ જે પ્રકારની પ્રશંસનીય કામગીરી ઓપરેશન સિંદૂર થકી કરી હતી તે લોકોનું પ્રશંસા જે ઓપરેશન સિંદૂર હોય કે પછી જે આપણા ફાઇટર જેટ જે વિમાનો છે તમામની ઝાંખી કરાતા ટ્રકો જે છે એ આજની ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તેની અંદર જોવા મળ્યા હતા। આ ઉપરાંત અંગ કરતબ દર્શાવતા જે પ્રયોગોના અખાડા છે જે કરતબબાજો છે
તેઓ પણ આની અંદર જોડાયા હતા. સાથે સાથે 18 જેટલી અલગ અલગ ભજન મંડળીઓ જે ભગવાન જગન્નાથના રથની આગળ અને પાછળ ભગવાનના ગુણ ગાતા જે છે એ ટ્રકો જે હતા ત્યાં જે છે તેમના રથની પાછળ રહીને ભગવાનના ભજન ગાતા ગાતા ભજન મંડળીઓ સાથે સાથે અનેક એવા લોકો હતા કે જે બાલ કૃષ્ણ કે બાલ ગોપાલ જે છે તે તમને માથે લઈને પણ સરસપુર સુધી પદયાત્રા કરીને જે છે એ ભગવાનની સાથે સાથે નીકળ્યા હતા. એટલે તમામ પ્રકારની જે આ ભગવાન જગન્નાથની ઐતિહાસિક 148મી રથયાત્રા જે છે એ હાલ નિજ મંદિર તરફ ફરજ પડી રહી છે. સાથે સાથે આ ભગવાન જગન્નાથની રથયાત્રાની અંદર જે છે એ હરિદ્વાર હોય, અયોધ્યા હોય, નાસિક છે, ઉજ્જૈન, જગન્નાથપુરી, સૌરાષ્ટ્રનાથી સહિતના લગભગ 2500થી પણ વધારે સાધુ જે છે એ આ રથયાત્રામાં જોડાયા હતા. ખાસ કરીને જે આ રથયાત્રા ઐતિહાસિક ગણવામાં આવે છે કારણ કે વર્ષો જૂની આ રથયાત્રા અને ગુજરાતની નહીં પરંતુ દેશની સૌથી મોટી જે રથયાત્રા છે. શાંતિપૂર્ણ અત્યારે રથયાત્રા થઈ રહી છે. આ સંવેદનશીલ વિસ્તાર એવો દરિયાપુરા. આષાઢી બીજના આ પાવન અવસરે અમદાવાદ શહેરની ચારેય દિશાઓમાં જય રણછોડના નારા ગુંજી રહ્યા છે. રાજ્યભરમાં તમામ જિલ્લાઓમાં ખૂબ મોટા પાયે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રયાણ થઈ ચૂકેલ છે. અમદાવાદમાં આજે વહેલી સવારથી મંગલા આરતી માટે કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વહેલી સવારથી આ યાત્રા સમયસર 16 કિલોમીટરની આ યાત્રા ભગવાન જગન્નાથજી આજે શહેરીજનોને દર્શન આપવા માટે જ્યારે બહાર નીકળ્યા છે ત્યારે લાખોની જનસંખ્યા મહાપ્રભુ જગન્નાથજીના દર્શન માટે શહેરના ચારેય દિશાઓમાં ગોઠવાયેલી. આપ જોઈ શકો છો કે અમે સૌ હમણાં અહીંયા તંબુ ચોકી પાસે સૌ ટ્રક અને સૌ મંડળોને મળી રહ્યા છે અને આ રથયાત્રા એ વહેલી સવારથી નીકળી છે અને હમણાં બી બધી જ જગ્યા પર સમયસર રીતે પસાર થઈ રહી છે. સૌ લોકો સારી રીતે દર્શન કરી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે. કુલ મળીને 23,800થી વધારે પોલીસ અને બીજી બધી ફોર્સોની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આ વર્ષે આપ સૌ લોકો જાણો છો કે સોશિયલ પોલીસિંગ જોડે જોડે AI ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે 65થી વધુ બાળકોને એમના પરિવાર જોડે જે વિખૂટા પડેલા હતા એમને મલાવવાનું કામ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે મેં કંટ્રોલ રૂમમાં જોયું કે હજારો બાળકો પર સીધા 3500થી વધારે કેમેરાઓની ડાયરેક્ટ નજર છે અને AI ટેકનોલોજીના માધ્યમથી એ બાળકોની દરેક મૂવમેન્ટ એ કેમેરાની અંદર કેદ કરવામાં આવે છે. આ ટેકનોલોજી એ આ પ્રકારના કોઈ બી બાળક જો આ ભીડની અંદર પોતાના પરિવારથી જો છૂટા પડ્યા હોય તેને શોધવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. આ રથયાત્રા સૌ ભાવિ ભક્તો સારી રીતે ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકે તે માટે વ્યવસ્થાઓ માટે રાજ્યના બધા વહીવટીતંત્ર, રાજ્ય પોલીસ, અમદાવાદ શહેર પોલીસ, સૌ ફોર્સિસ અને આપ જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા, સૌ સામાજિક કાર્યકર્તાઓ રાત દિવસ એક કરીને જે કાર્ય કર્યું છે તે બદલ હું એમનો આભાર માનું છું.